આપણે બનાવવી કેળાની વેફર, કાસા કેળાની. તો આપણે આવી રીતે કાસા કેળા લેવાના છે, એની સાયલું કાઢી નાખવાની છે આ રીતની. પછી આવી રીતે કેળા કાઢી અને એની મોરે નાખવાના છે. મોરે એમાં મીઠું નાખે એકદમ હલાવે થોડીક વાર મૂકી દેવાના છે. પછી આપણે આગળ મૂક્યું બાફવા. હાલો તમને એ રેસીપી બતાવવા આગળ. આંધણ થઈ ગયું એમાં આપણે કેળા નાખી દેવાના, બાફવા મૂકી દેવાના. આરામોરા બફાઈ જાય ત્યાં સુધી 5-6 મિનિટ મૂકવાના, બહુ બફાવા ન દેવાના. જો આપણા કેળા બફાઈને તૈયાર છે, અને આપણે તડકામાં હુકાવા મૂકી દઈએ. આવી રીતે આસું પોટોરું લે, ગમે જારીવાળું હોય એમાં પાણી નીકળે જાય એમાંથી. પાણી નાખી દીધું. આ બફાણા એટલે મીઠું અસલી ખાઈએ ને એટલે આ થોડુંક જા કાળું કાળું છે, કાઢું પાણી નાખી દે ધોવાઈ જાય આપણે. એ છે આ રીતના મસ્ત બફાઈ ગયા, ક્રિસ્પી. આવી રીતે ટાટું પાણી નાખી દઈએ રૂપારા મસ્ત ધોવાઈ જાય. સિંધક મીઠું ખાઈએ એટલે સિંધક મીઠું બફાવામાં વધારે વહેલું થાય. અમુક વસ્તુમાં જ થાય, બધી વસ્તુમાં ન કારું થાય. તો રૂપારા મસ્ત ધોવાઈ ગયા, સફેદ સફેદ થઈ ગયા. તો આપણે કરણભાઈની મસ્તી સાઈડમાં ચાલુ છે. કરણભાઈ કે ડાકુબેનને લાવો મને પૈસા આપો, એવા નાટક કરે. જોવો મસ્ત મસ્ત કારક કારક એવી મસ્તી હુજે કરણની. કોક દીક સુંદરી ઓઢે જતા બાંધી રૂપારી. તમને કરણ કેવો લાગે મને કોમેન્ટમાં બતાવજો. જો આપણા મસ્ત રૂપારા કેળા સુકાઈ ગયા. રાવા દે ભાઈ ટાઈકીમાં. આ રીતના પછી એને તરીને ખાવાના. રાવા દે કરણ. જો અમે કેળાની વેફર આ રીતની બનાવીએ. તમે કઈ રીતના બનાવતા એ મને કોમેન્ટ કરીને જરાક કીજો. અને મારા કેળાની વેફર મસ્ત લાગી હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકાધીશ.